નમસ્કાર, હું છું ગુણવંત સરવૈયા અને તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. દિલ્હીની રાજનીતિમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી એટલે કે કથિત શરાબ ઘોટાળા કેસમાં રાઉઝ એવન્યુ સ્પેશિયલ કોર્ટ મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત કુલ 23 આરોપીઓને નિર્દોષ કરી દીધા છે. કોર્ટનું કહેવું છે આરોપીઓને સાબિત કરવા પૂરતો મજબૂત પુરાવો રજૂ ન કરવામાં આવ્યો હોવાથી આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે. આ કેસ વર્ષ 2022થી 2023 દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલો હતો. સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે નવી શરાબ નીતિ બનાવતી વખતે નિયમોમાં ગેરરીતિ થઈ હતી અને કેટલાક વેપારીઓ લાભ પહોંચાડવામાં આવ્યો હતો. પછી ઈડીએ મની લોન્ડરિંગ અંતર્ગત કેસ નોંધ્યો હતો. કેસમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જેલમાં જવું પડ્યું હતું. મનીષ સિસોદિયા લગભગ 2 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલને તેમના સત્તાવાર નિવાસ સ્થાનથી ધરપકડ કરી લગભગ 6 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. હવે રાઉઝ એવન્યુ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે માત્ર આરોપ લગાવવાથી ગુનો સાબિત થતો નથી. તપાસ એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલા પુરાવા નબળા અને અપૂરતા હોવાનું કોર્ટે નોંધ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું છે કોઈએ બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિ સામે ગંભીર આરોપ લગાવવામાં આવે ત્યારે મજબૂત પુરાવા હોવા જોઈએ. ચુકાદા પછી અરવિંદ કેજરીવાલ ભાવુક દેખાયા હતા. મીડિયા સામે તેઓ રડતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત શરાબ ગોટાળો કહીને આરોપ લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ આજે કોર્ટે તમામ આરોપો રદ કરી. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીને સમાપ્ત કરવા માટે રાજકીય ષડયંત્ર રચાયું હતું. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રી પર નિશાન સાધતા કહ્યું કે સત્તા માટે દેશ બંધારણ સાથે ખેલ ન કરવો જોઈએ. કેજરીવાલે વધુમાં જણાવ્યું કે દેશમાં મોંઘવારી, બેરોજગારી, તૂટેલા રસ્તાઓ, પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ છે. તે બાબતને ગંભીરતાથી લઈ અને સરકારે તે મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ. કેજરીવાલના વકીલ વિવેક જૈને પણ ચુકાદાનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે કોર્ટમાં તમામ સાક્ષી અને પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા પછી જ આ નિર્ણય અપાવ્યો છે. જો કે સીબીઆઈએ સંકેત આપ્યો છે કે તે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે, એટલે કાનૂની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ નથી. હાલ માટે આ ચુકાદો અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે આગળ આ કેસમાં વળાંક આવે તે પહેલા જોવાનું રહ્યું. શું વળાંક આવે છે તે જોવાનું રહ્યું. જો તમે અમારી ચેનલ સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.